નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે એએમસીની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પડેલી છે. તો એની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે એએમસી રિક્રુટમેન્ટ 2025 એટલે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પડેલી છે. તો એની અંદર કુલ કેટલી જગ્યાઓ માગેલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, આ પોસ્ટ માટેનું સેલરી બેઝ શું હશે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એએમસીની અંદર આસિસ્ટન્ટ સિનિયર સબ ઇન્સ્પેક્ટર એટલે કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પડેલી છે. તો એની અંદર મિત્રો કુલ થઈને કેટલી જગ્યાઓ છે, તો એની અંદર કુલ થઈને 84 જગ્યાઓ છે અને આ માટેનું જોબ લોકેશન અમદાવાદ રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/7/2025 છે, જે રાતના 12 વાગ્યા સુધીની છે. હવે મિત્રો, આપણે કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 35 જગ્યાઓ છે. જે લોકો EWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 8 જગ્યાઓ છે. જે લોકો SC/BC કેટેગરીમાં આવે છે તેવા માટે 24 જગ્યાઓ છે. જે લોકો SC કેટેગરીમાં આવે છે તેવા માટે 6 જગ્યાઓ છે. જે લોકો ST કેટેગરીમાં આવે છે એમના માટે 11 જગ્યાઓ છે. આમ કુલ થઈને 84 જગ્યાઓ છે. હવે મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટર એક્ઝામિનેશન પાસ ફ્રોમ એની ગવર્મેન્ટ રેકોગ્નાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. હવે મિત્રો, વાત કરીએ તો આ ફોર્મ માટેની સેલરી બેઝ શું રહેશે, તો આ ફોર્મ માટેની સેલરી બેઝ 1 થી 3 વર્ષ તમારે 26,000 પર મંથ રહેશે. એટલે કે 26,000 પર મંથ એટલે કે હર મહિને તમને 26,000નો પે સ્કેલ રહેશે. ત્યાર પછી 7મું પે સ્કેલ લાગુ પડશે, જે મિનિમમ 25,500થી શરૂ થઈને 81,100 સુધીનો પ્લસ એલાઉન્સ રહેશે. હવે આની અંદર ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 33 વર્ષથી છે અને SC/STમાં જે રૂલ્સ લાગુ પડતો હોય એ છે. હવે આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશનની ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે અને જે લોકો EWS, SC/BC, SC કેટેગરી, ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 250 રૂપિયા ફી છે અને આ તમારે ઓનલાઈન ભરવાની રહેશે. હવે મિત્રો, બીજી જો તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા નોટિફિકેશન આપેલી છે, એ નોટિફિકેશન પર તમે ક્લિક કરશો તો વધારાની માહિતી પણ તમને અહીંયા મળી શકશે. અહીંયા તમે નોટિફિકેશનની અંદર પણ જોઈ શકો છો કુલ તેને 84 જગ્યાઓ આપેલી છે અને લાયકાત અહીંયા લખેલું છે કે ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલ હોવો જોઈએ. હવે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે નિમણૂકના પ્રથમ 3 વર્ષ ₹26,000નું માસિક ફિક્સ વેતન. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈને 7મા પગાર પંચ મુજબ 4 લેવલ પે મેટ્રિક્સ ₹25,500થી 81,100 સુધી નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા એ જે તમે અહીંયા નોટિફિકેશનમાં જોઈ શકો છો. જે તમારે આ નોટિફિકેશનનો અભ્યાસ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો જેમ તમે અહીંયા સ્ક્રોલ કરશો એમ તમે નોટિફિકેશનની અંદર તમારે જે માહિતી જોઈતી હશે એ પણ તમે અહીંયા જોઈ શકશો. તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ આ નોટિફિકેશનની અંદર પણ તમને દર્શાવી દીધેલું છે. હવે મિત્રો, વાત કરીએ કે આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે. તો મિત્રો, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ આની અંદર એક્ઝામ લેવામાં આવશે.
જે એક્ઝામ તમારે લેખિત એક્ઝામ હશે એ લેખિત એક્ઝામની અંદર જો તમે પાસ થશો તો એના પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પછી તમારે મેડિકલ એક્ઝામ આવશે એટલે કે ફિટનેસ સર્ટિફિકેટને ફિટનેસ કે તમારું આખું બોડીનું ચેકઅપ થશે એની અંદર તમે પાસ થશો તો એના પછી જ તમારે હાથમાં ઓર્ડર આવશે. હવે મિત્રો આ ફોર્મ કેવી રીતના ભરવું તો આ ફોર્મ ભરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયોના માધ્યમ દ્વારા પણ તમે અહીંયા જોઈ શકશો કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો અહીંયા તમે લિંક ઉપર ક્લિક કરશો તો આ રીતના એએમસીની વેબસાઇટ ઓપન થશે જેની અંદર આ રીતના તમને એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલો છે 5/2025 સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. તમારી ડિટેલ જોઈએ તો તમે ડિટેલ ઉપર ક્લિક કરી શકો છો અને અહીંયા તમે પણ જોઈ શકો છો કે વેકન્સી ડેટ 15/7/2025થી એન્ડ 30/7/2025 સુધી અને પેમેન્ટ ડેટ તમારે 2/8/2025 સુધી તમે પેમેન્ટ કાપી શકો છો. અહીંયા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું ફોર્મ ઓપન થશે જેની અંદર જે લાલ ડોટ કરેલા છે એ તમારે ફરજિયાતપણે ભરવાના રહેશે. જો તમે અહીંયા એએમસી એપ્લોયડ હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું. અહીંયા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે. ટાઇટલ સિલેક્ટ કરીને અહીંયા તમારે આધાર નંબર લખવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, એના પછી તમારે ફાધરનું નામ લખવાનું છે અને અહીંયા પછી તમારે સરનેમ એટલે કે તમારી અટક લખવાની છે. ત્યાર પછી તમારું જેન્ડર લખવાનું છે, તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ. જો તમે પહેલાંથી એપ્લાય કરેલું હોય તો યસ ઉપર ક્લિક કરવાનું, ના કર્યું હોય તો નો ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર લખવાનો છે, જે મોબાઈલ નંબર પર તમારે ઓટીપી જનરેટ થશે અને એપ્લિકેશન આઈડી આવશે. એના પછી મિત્રો તમારે ઈમેલ આઈડી નાખવાનું છે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ લખવાનું છે અને એના પછી તમારે મધરનું નામ લખવાનું છે. આટલી માહિતી ભરાઈ જાય એના પછી તમારે મિત્રો સિલેક્ટ કાસ્ટ લખવાનું છે કે તમે કઈ કાસ્ટમાંથી આવો છો એ તમારે દર્શાવવાનું રહેશે અને તમે જે કાસ્ટ દર્શાવશો એ કાસ્ટની અંદર તમારે દાખલા તરીકે તમે એસસી બીસી દર્શાવશો તો એની અંદર તમારે નોન ક્રિમિનલની એ બધી ડીટ તમારે લખવાની રહેશે. ત્યાર પછી તમારે પરમિનન્ટ એડ્રેસ અને પિનકોડ નંબર લખવાનો છે. એના પછી જો તમે જે કાસ્ટમાં આવતો તેનું કાસ્ટ સર્ટિફિકેટ નંબર, એની ઇસ્યુ ડેટ લખવાની છે અને તમને કાસ્ટ સર્ટિફિકેટ કોણે આપેલું છે એ પણ તમે અહીંયા દર્શાવવાનું રહેશે. જો ઓબીસીવાળા હોય તો એમને નોન ક્રિમિનલ અને ડેટ અને એની તારીખ લખવાની રહેશે, સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારે ક્વોલિફિકેશન લખવાનું રહેશે જેની અંદર તમે એસઆઈનું જે કોર્સ કરેલો હોય એસઆઈ સબ ઇન્સ્પેક્ટરનો એ દર્શાવવાનો, કયો સબ્જેક્ટ છે એ પણ તમારે અહીંયા દર્શાવવાનું છે. ત્યાર પછી તમારે રિઝલ્ટ દર્શાવવાનું છે, જે રિઝલ્ટની અંદર તમારે ગ્રેડ, સીજીપીએ અથવા તો પર્સન્ટેજ હોય તો એ પર્સન્ટેજ દર્શાવવાના રહેશે જે હોય એ. એના પછી તમારે અહીંયા તમારા ટકા લખવાના રહેશે, ટોટલ માર્ક્સ લખવાના રહેશે. જો પર્સન્ટેજ હોય તો તમારે ટોટલ માર્ક્સ લખવાના રહેશે, કેટલામાંથી કેટલા એ. ત્યાર પછી તમારે ક્લાસ કેટેગરી કે તમે ફર્સ્ટ ડિસ્ટિંક્શને પાસ થયેલા છો, સેકન્ડ ડિસ્ટિંક્શને પાસ થયેલા છો કે પાસ આઉટ થયેલા છો એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમે કયા વર્ષમાં પાસ આઉટ કરી છે એ દર્શાવવાનું રહેશે. એના પછી તમારે મંથ દર્શાવવાનું રહેશે અને તમારે કઈ યુનિવર્સિટી છે એ દર્શાવીને તમે કેટલા ટ્રાયલે પાસ કરી છે એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમે બીજી કોઈ ડિગ્રી લીધેલી હોય તો એ દર્શાવવાની અહીંયા રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા પછી અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો એ લેંગ્વેજ તમારે સિલેક્ટ અહીંયા કરવાની રહેશે. અહીંયા ચેકબુક ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમારે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ જે તમે વાંચી શકો છો, બોલી શકો છો એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમારે કમ્પલસરી વર્ક એક્સપિરિયન્સ દર્શાવવાનો રહેશે, જે તમારે હાલ તમે જે જગ્યાએ જોબ કરતા હોય અથવા જોબ કરી રહ્યા હોય એનો વર્ક એક્સપિરિયન્સ તમારે દર્શાવવાનો રહેશે. કઈ કંપનીમાં અથવા તો કઈ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે જોબ કરી છે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી એનું એડ્રેસ દર્શાવવાનું રહેશે અને તમે કઈ તારીખે જોઈનિંગ કરી છે, કઈ તારીખે રિઝાઇન મૂકી છે બધું અહીંયા દર્શાવવાનું રહેશે. જેમ તમે સ્ક્રોલ કરતા રહેશો એમ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે અને જે લાલ ડોટ કરેલા છે એ કમ્પલસરી તમારે ભરવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા પછી તમારે અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક આપવાની, સેવ ડિટેલ આપવાની છે. તમે જ્યારે સેવ ડિટેલ આપશો એના પછી તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, તમારે પોતાની સિગ્નેચર અપલોડ કરવાની છે. ત્યાર પછી તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. એના પછી તમારે એક્સપિરિયન્સ સર્ટી અપલોડ કરવાનું છે અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરીને તમારે અહીંયા સબમિટ એપ્લિકેશન આપવાની છે.
એટલે તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજની તમારું એપ્લિકેશન આઈડી આવી જશે. તો મિત્રો, જે મિત્રોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો. અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/7/2025 છે. તો જેમ બને એમ જરૂરિયાતમંદવાળા મિત્રોને આગળ શેર કરો. અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.